નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। મહિલાઓને ગુલામ બનાવવા માટે લગ્નનો ઉપયોગ થાય છે, સુપ્રીમ કોર્ટના જજના નિવેદનથી ચારેકોર ચર્ચા। ભારતમાં ઇલેક્ટ્રિક વાહન અને બેટરી ઉદ્યોગમાં ઝડપી વિકાસથી ચિંતિત, ચીને WTOમાં કરી ફરિયાદ। ગુજરાતના નવા મંત્રીમંડળમાં ભાજપે જ્ઞાતિ, જાતિ અને ઝોનના સમીકરણો વચ્ચે બેલેન્સ કરવાનો પ્રયાસ કર્યો। ભારતના કહેવાથી થયો હુમલો, તાલિબાને પાકિસ્તાનના સૈનિકોને માર્યા તો ડરવા લાગ્યા શાહબાઝ શરીફ, વાતચીત કરવા માટે વિનંતી કરી। ઓબીસી અનામત વધારવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, તેલંગાણા સરકારને લાગ્યો ઝટકો। નેસરલ હીરાની મંદીના માહોલમાં લેબ્રોન ડાયમંડમાં તેજીથી, રત્ન કલાકારોની દિવાળી સુધરી। ગુજરાત સહિત 14 રાજ્યોને મોદી સરકારની દિવાળીની ભેટ, 2.5 લાખ કરોડની સહાયની કરી ફાળવણી। તેલંગાણામાં પ્રતિબંધ હટાવ્યો, 2 થી વધુ બાળકો ધરાવતા લોકો હવે ચૂંટણી લડી શકશે। દિવાળી પહેલા મોટી ખુશખબરી, ફડણવીસ સરકારે અધિકારીઓ માટે કરી ખાસ જાહેરાત, રાજ્યભરમાં ઉત્સાહનો માહોલ। ખેલાડીઓ પર હુમલો, વાહનમાં તોડફોડ, બાંગ્લાદેશના ચાહકો બની ગયા પોતાની ટીમના દુશ્મન। બળવંતસિંહ રાજપૂતને મંત્રીપદ ન મળતા સિદ્ધપુર વાસીઓએ ફટાકડા ફોડીને કરી ઉજવણી। 25 મંત્રીઓ સાથે દાદાનું જમ્બો મંત્રીમંડળ, રમેશ કટારા શપથ લેતા નર્વસ થયા, સૌરાષ્ટ્રને રાજી કર્યું। મંત્રીમંડળ વિતરણ વચ્ચે ડાંગ જિલ્લામાં ભાજપમાં ગાબડું, પૂર્વ ધારાસભ્ય સહિત કાર્યકરોના ભાજપને રામ। મંત્રીમંડળમાં સ્થાન ન મળતા હાર્દિક પટેલનું દર્દ સલકાયું, કહ્યું જાતિગત સમીકરણને ધ્યાનમાં રાખીને દરેક સમાજને ન્યાય આપો। રાજકોટમાંથી કોઈ મંત્રી નહીં, 50 વર્ષના રાજકીય ઇતિહાસમાં પહેલીવાર આવું બન્યું। ગુજરાત કેબિનેટ વિતરણમાં હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકરને ન મળ્યું સ્થાન, રાદડિયા પણ બાકાત। જયેશ રાદડિયાને વિસાવદર ચૂંટણીની હાર, ઇફકોની ચૂંટણીમાં પક્ષ સામે બળવો નડ્યો। આપ નેતા રાજુ કરપડા અને પરવીન રામની ધરપકડ કરી બોટાદ પોલીસને સોંપાયા। ચૈતર વસાવાના ભાજપ સરકારના નવા મંત્રીમંડળ પર પ્રહાર, કહ્યું મંત્રીમંડળમાં કોઈ પણ બેસે, હેન્ડલિંગ દિલ્હીથી જ થાય છે। બજારોમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ, છતાંય વેપારીઓમાં નિરાશ, ઈ-કોમર્સ વેબસાઇટના કારણે ધંધો ઘટ્યો। કાંતિ અમૃત્યાને ગોપાલ ઇટાલિયા ફળ્યા, હવે સૌરાષ્ટ્રના પાટીદારોમાં બનશે જાયન્ટ કિલર। હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી પદના લીધા શપથ, 3.5 વર્ષ બાદ ગુજરાતને મળ્યા ડેપ્યુટી સીએમ। વાવના એમએલએ સ્વરૂપજી ઠાકોરનું હવે નવું રાજકીય સ્વરૂપ, મંત્રીમંડળમાં મળ્યું સ્થાન, અલ્પેશના સાથીદાર લીલી પેનથી સહી કરશે। 3 વર્ષની રાજનીતિમાં બની ગયા મંત્રી, કરણી સેનાના અધ્યક્ષની શરૂ થઈ સફર। મંત્રીમંડળમાંથી મૂળ સુરતીઓની બાદબાકી, સંગીતા પાટીલ અને સંદીપ દેસાઈની ચર્ચા માત્ર ચર્ચા જ રહી ગઈ, હવે સંગઠન પર નજર રાખશે। ભૂપેન્દ્ર પટેલની 26ની નવી ટીમ, જૂના જોગીઓ ઉપર મદાર રાખવાની સાથે સાથે 15 નવા શાયરાઓને બનાવ્યા પ્રધાન। ગોરધન ઝડપિયાએ શપથવિધિમાં મંત્રી તરીકે શપથ લેવાની જાહેરમાં ના પાડીને નરેન્દ્ર મોદીને પણ સ્તબ્ધ કરી દીધા। મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રને 4 કેબિનેટ મંત્રી અને 4 રાજ્ય કક્ષાના મંત્રી મળ્યા। જીતુ વાઘાણી અને કૌશિક વેકરિયાને તક મળતા રમેશ ટીલાળાનું પત્તું કપાયું। પીએમ મોદી પર કરેલી ટિપ્પણી બદલ અમેરિકાના ગાયકે રાહુલ ગાંધીને ઠપકો આપ્યો, કહ્યું તમે ખોટા છો। CR પાટીલની ખૂબ જ નજીક હોવાના કારણે ઉદય કાનગડનું પત્તું કપાયું હોવાની ચર્ચા। આ રહસ્યમય જનજાતિની સ્ત્રીઓ 90 વર્ષની ઉંમરે પણ ગર્ભવતી બને છે, 150 વર્ષ સુધી જીવે છે અને ફક્ત 20 વર્ષની દેખાય છે। ગુજરાતમાં મંત્રીમંડળનું વિસર્જન, 16 મંત્રીઓએ સીએમને સોંપ્યા રાજીનામા। યુએસ ટેરિફ વચ્ચે રશિયાએ ભારત સાથે એક મોટો સોદો કર્યો, દર વર્ષે 3 થી 5 લાખ મેટ્રિક ટન કેળા ખરીદવાની યોજનાની જાહેરાત કરી। મુખ્યમંત્રી મુંબઈથી પરત ફરતા સીએમ આવાસ ધમધમવા લાગ્યું, મંત્રીમંડળ શપથવિધિની આમંત્રણ પત્રિકા તૈયાર।
હવામાન વિભાગે કરી બેવડી ઋતુની આગાહી, કેટલાક ભાગોમાં પડશે કમોસમી વરસાદ. ગુજરાતની શાળાઓમાં પ્રથમ શૈક્ષણિક સત્ર પૂરું. 6 નવેમ્બરથી શાળાઓમાં તૃતીય સત્ર શરૂ થશે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં 28 ટ્રાન્સજેન્ડરે કર્યો સામૂહિક આપઘાતનો પ્રયાસ. અનામતની મર્યાદા 50%થી વધુ વધારવાનો પ્રસ્તાવ ફગાવ્યો. સુપ્રીમ કોર્ટે તેલંગાણા સરકારને આપ્યો ઝટકો. સામાન્ય લોકો માટે સારા સમયની શરૂઆત. ધનતેરસ પહેલા પેટ્રોલ ₹5.66 અને ડીઝલ ₹1.39 સસ્તું થયું. બ્રિટને ભારત અને રશિયા વિરુદ્ધ લીધી મોટી એક્શન. ઓઇલ કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો. સક્સરી ગોંડલ રાજકુમાર જાટના મોતની તપાસ હાઈકોર્ટે સુરેન્દ્રનગર એસપીને સોંપી. ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળમાં આજે ફેરબદલ. હાલના મોટાભાગના મંત્રીઓના સ્થાને નવા ચહેરાઓ આવશે. આપ નેતા રાજુ કરપડા અને પરવીન રામની ધરપકડ પર કેજરીવાલની પ્રતિક્રિયા. ભાજપ પર નિશાન સાધ્યું. ભારતનો પ્રથમ માનવ અવકાશ મિશન ગગનયાન 2027 સુધીમાં લોન્ચ થશે. ઇસરોના પ્રમુખ. ભાજપના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર પર ભ્રષ્ટાચારના આક્ષેપો. ચૈત્ર વસાવાએ આપી આંદોલનની ચીમકી. ભારત પાસે વિશ્વની 3જા ક્રમની સૌથી શક્તિશાળી વાયુસેના. યુપીના સંભલમાં 40 વર્ષ જૂની મસ્જિદ પર બુલડોઝર ફરી વળ્યું. લક્કીધામ નજીક કરવામાં આવી કાર્યવાહી. દિલ્હી સરકારે 10 કરોડ સુધીના વ્યવસાય માટે કોલેટરલ મુક્ત લોન યોજના શરૂ કરી. ચીને ટ્રમ્પ પર ખોલ્યો મોરચો. અમેરિકાની 5 પેટા કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ. અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલો અને મંદિરોમાં ભીખ માંગતા બાળકો સામે પોલીસની ડ્રાઈવ. બોટાદની બબાલ વચ્ચે રાજુ કરપડાએ વિડીયો મારફતે કહ્યું, ખેડૂતો માટે જેલ જવું પડે તો પણ તૈયાર છીએ. ગુજરાતમાં હર્ષ સંઘવી અને પાનસેરિયાનું પ્રમોશન નક્કી. કેબિનેટ વિસ્તરણમાં યુવા નેતૃત્વને પ્રાધાન્ય. 10 મંત્રીઓ આઉટ. ગુજરાતના રાજકારણ માટે આગામી 48 કલાક મહત્વના. ભૂપેન્દ્ર પટેલ સરકારના કેબિનેટનું વિતરણ થશે. ગુજરાતના સાસણગીર જંગલની સફારી ઈ પરમિટના કાળાબજારનો પર્દાફાશ. અમદાવાદના ટૂર ઓપરેટર સહિત 3ની ધરપકડ. હવે લાહોર નિશાન પર રહેશે. ભારતીય વાયુસેના 700 ઘાતક મિસાઇલો ખરીદશે, જેનાથી પાકિસ્તાનની કરોડરજ્જુમાં ધુજારી ફેલાઈ જશે. ડભોઈ તાલુકાના 4 ગામોને નગરપાલિકામાં પ્રવેશ કરાવવાનો ઠરાવ. ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ. ગુજરાતમાં બાંધકામમાં મહિલાઓની ભાગીદારીમાં 80%નો ઘટાડો થયો. રેવન્યુ રેકોર્ડમાં દસ્તાવેજ મુજબ એન્ટ્રી પાડવાનો પોરબંદરની કોર્ટે કર્યો હુકુમ.